અને સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। 3.25 વર્ષમાં 2 તોડકાંડ અને મોટા વિવાદમાં આવ્યા છે જાડેજા। લાખો રૂપિયાના કથિત તોડકાંડમાં રાતોરાત બદલી થઈ। પીઆઈ જાડેજા 3 વર્ષ અગાઉ પણ સસ્પેન્ડ થયા હતા। અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કાંડ કરવામાં આવ્યો હતો। ચકચારી કેસના આરોપી પોપ્યુલર બિલ્ડર બંધુઓને આપી હતી સવલતો। લોકઅપમાં મૂકવાના બદલે પોલીસ સ્ટેશનમાં સવલતો અપાઈ હતી। તો દિલ્હી ગાંધીનગર વાત પહોંચતા કાર્યવાહીના આદેશ પણ છૂટ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા બંકિમ પટેલ જોડાઈ ચૂક્યા છે। બંકિમ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે, શું વિગતો મળી રહી છે? પ્રતિપાલ, જે પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી જાડેજા છે તેમને રાતોરાત બદલી કરી દેવામાં આવી છે અને સિંગલ ઓર્ડર છે। મહત્વની વાત એ છે કે સામાન્ય સંજોગોમાં જયારે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતી હોય છે ત્યારે 5, 10, 15, 20, 25 જે રીતે બદલીઓ થતી હોય તે થાય છે, પરંતુ આ વિશેષ કિસ્સામાં રાતોરાત બદલી કરી દેવાય છે વાયબી જાડેજાની। વાયબી જાડેજા સામે આરોપ છે કે તેમણે કોઈ વ્યાજખોરોની માર મારીને તેમની પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનો તેમના પર આરોપ છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે વાયબી જાડેજા જયારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે, ત્યારે તેમની સામે 2 આરોપ લાગ્યા હતા, જેમાં ચકચારી કેસ જે હતો, જે જમીન વિવાદ તેમજ પારિવારિક વિવાદ જે હતો, પુત્રવધૂને માર મારવાનો, એની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો, એ જે પોપ્યુલર બિલ્ડર બંધુઓ છે રમણ પટેલ અને દશરથ પટેલ, તેમને જયારે ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી લઈ આવવામાં આવ્યા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે, ત્યારે તેમને લોકઅપમાં રાખવાના બદલે પીઆઈ અને તેમના માણસો દ્વારા સવલતો આપવામાં આવતી હતી અને મુલાકાતીઓ સાથે મુલાકાત પણ કરવામાં આવતી હતી। આ ઉપરાંત એક કોલ સેન્ટરનો કથિત તોડકાંડ પણ જવાબદાર મનાય છે અને એને લઈને પહેલા તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વાયબી જાડેજાની 20ના ડિસેમ્બર મહિનામાં બદલી કરી દીધી હતી અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સસ્પેન્ડમાંથી ફરજ મોકૂફીમાંથી પરત આવ્યા બાદ વાયબી જાડેજાની રેલવેમાં નિમણૂક થઈ છે અને રેલવેમાંથી તેઓ સીધા રાજકોટ શહેર પોલીસમાં તેમને નિમણૂક આપવામાં આવી હતી અને આ છેલ્લા 3.25 વર્ષમાં જે કાંડ કે તોડકાંડ કહીએ અથવા તો બિલ્ડર બંધુઓને સવલત આપવાનું, આ તમામ વિવાદોથી પીઆઈ જાડેજા ઘેરાયેલા રહ્યા છે। આભાર બંકિમ, માહિતી બદલ।